તો આ તમામની વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેના પર એક નજર કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે। દિલ્હી સહિતના મહાનગરોમાં પેટ્રોલમાં 80 રૂપિયાને પાર પેટ્રોલનો ભાવ પહોંચી ગયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં પેટ્રોલના ભાવમાં ફરી વધારો થયો છે। દિલ્હીમાં પેટ્રોલ 77.6 રૂપિયા પ્રતિ લીટર હાલ ભાવ નોંધાયો છે। છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। સામાન્ય પ્રજા પર બોજ ઝીંકાઈ રહ્યું છે। લોકોમાં પણ ક્યાંક સરકાર પ્રત્યે ચોક્કસથી આક્રોશ છે। તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 2 થી 3 રૂપિયાનો વધારો નોંધાયો છે। મહાનગરોમાં પેટ્રોલનો ભાવ ₹80 ને પાર પહોંચી ગયો છે। ડીઝલના ભાવ પણ ₹73 ને પાર પહોંચ્યા છે। તો સરકાર માત્ર ભાવ ઘટાડવાના દિલાસા કેમ આપે છે જ્યારે ભાવ વધારવાના હોય છે? ભાવ ઘટાડવા માટે કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા? સૌથી મોટો સવાલ। ખાનગી કંપનીઓ પર કેમ કોઈ સરકારનો અંકુશ નથી રહ્યો? ખાનગી કંપનીઓને સરકાર ફાયદો પહોંચાડી રહી છે, તે પણ એક સૌથી મોટો સવાલ છે। કંપનીઓને ફાયદો પહોંચાડવા પ્રજા પર શા માટે બોજ નાખવામાં આવે છે? સેસ, એક્સાઇઝ અને વેટ શા માટે ઘટાડવામાં નથી આવતો? સરકારને પ્રજા પીસાય તેમાં જ રસ છે। પેટ્રોલિયમ મંત્રી કેમ કોઈ નિર્ણય નથી લઈ શકતા? ક્યાં સુધી જનતાના માથે લદાશે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો બોજ? તો રોજ રોજ વધતા ભાવ સામે સરકાર શા માટે ચૂપ્પી સાધીને બેઠી છે? આ તમામ સવાલો એવા છે જે હાલ જનતાના મનમાં ઉદ્ભવી રહ્યા છે। છેલ્લા એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 2 થી 3 રૂપિયાનો વધારો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે મહાનગરોમાં પેટ્રોલના ભાવ હાલ ₹80 ને પાર પહોંચી ગયા છે।